dx साइड में तमने साबित करवानुं कीधुं छे। साबित आम छे 2/3 प्लस 2/3 प्लस log 2/3 आ ds संकलनનો દાખલો છે આંશિક અપૂર્ણાંક પણ અહીંયા તમને લિમિટ આપેલી છે તો આપણે હમણાં x² કૌંસમાં x + 1 અને એના છેદમાં x લખીશું। જો x² હોય તો પ્રથમ a/x પ્લસ b ના છેદમાં 1/x² અને c ના x + 1 લખાય। હવે x આની અંદર આવી ગયો છે તો x² x + 1 લસા લઈશું। x² x + 1 અને એ જ રીતે અહીંયા પણ x² અને x + 1 લસા લઈશું તો અહીંયા અંશમાં 1 બરાબર બંનેના છેદનો લોપ થઈ જશે। હવે આપણે આગળ વધીએ તો એક x ઉડી જશે તો રહેશે x અને x + 1 અહીંયા x² ઉડી જશે તો રહેશે x + 1 અને અહીંયા cx² एक આપણને કિંમત મળશે x બરાબર 0 એક કિંમત મળશે x બરાબર -1 પણ આ પ્રમાણે હો તો સમીકરણ બનાવવું જ પડે તો ax² + ax + bx + b અને cx² x² वाला पदों अपने साथे जोड़ दीशु तो ax² + cx² x² कॉमन काढता आ बन्ने माथी x कॉमन काढीशु तो a + bx અને અચળ પર માત્ર એક જ છે b અહીંયા 1 x વાળું પદ નથી मतलब 0x x² વાળું પદ નથી 0x² તમે દરેક પદની સરખામણી જો કરે બંને બાજુ x² ના સહગુણકની સરખામણી કરીએ તો e + c બરાબર 0 અહીંયા e + b બરાબર 0 અને b બરાબર 1 અહીંયા તમને બધી જ કિંમતો પ્રાપ્ત થઈ જાય b બરાબર 1 તો મળશે a બરાબર -1 c बराबर મળશે 1 ओके तो आ रीते આપણે a b c ની કિંમત મૂકી સહેલાઈથી શોધી શકાય કેવી રીતના 1 બરાબર a 1/x dx પ્લસ અહીંયા શોધી દઈશું b ની કિંમત તો b ની કિંમત અહીંયા આપણે શોધેલી છે 1 મૂકી દઈશું 1/x² into dx અને c ની જગ્યાએ આપણે c ની કિંમત મૂકીશું x + 1 into dx a ની કિંમત છે -1 1/dx b ની કિંમત છે +1 પણ સંકલનમાં જરા યાદ કરી લઈએ કે 1/x હોય તો એનું સંકલન log mod x થાય પરંતુ 1/x² 1/x³ હોય તો એની આ રીતે અંશમાં લઈ જવો પડે અને અહીંયા x² નું સ્વરૂપ નથી એટલે આને આપણે log mod x તરીકે ગણીશું અહીંયા इंटीग्रेशन I बराबर આનું સંકલન કરી અને is 2/3 plus log 2/3 સહેલાઈથી કરી શકાય। હવે આપણે ખંડેસર એક રીત પૂરી થઈ ગઈ। હવે દાખલા નંબર 2 ગણીશું તો ધોરણ 11 માં આપણે કર્મી સ્વરૂપના દાખલા જોઈ ગયા। વર્ગમૂળ છેદમાં આવે તો સામાન્ય રીતે આપણે કર્મી કરી અને ગણતા હતા। તો આંશિક અપૂર્ણાંકના દાખલા
स्वाध्याय 7 નો દાખલા નંબર 2 1 upon વર્ગમૂળમાં x plus a વર્ગમૂળમાં plus b એવો જ આપણે એક દાખલો છે 29 નો એક અન્ય સંકલનનો દાખલો છે પણ બંને એક જ મેથડના છે તો 1 plus x minus root x into dx તમે જોઈ શકો છો કે બંનેના છેદમાં વર્ગમૂળ પ્રકારનું છે તો આપણે આ બંને દાખલા આ પ્રમાણે કરીશું જ્યારે 1 upon વર્ગમૂળમાં આ પ્રકારનું આવે ત્યારે આપણે જે છેદમાં છે એના વિરુદ્ધ વડે અંશ અને છેદમાં ભાગીશું અને ગુણીશું તો પ્રથમ પદ આપણે એના એમ લખીશું 1 upon વર્ગમૂળમાં x plus a plus વર્ગમૂળમાં x plus b ગુણ્યા અહીંયા પ્લસ ની નિશાની છે તો અંશ અને છેદમાં સમાન વડે આ ક્રિયા કરીએ તો બંને સમાન ક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ હોય તો અંશ અને છેદમાં આ રીતે માઈનસ વડે ગુણીશું અંદરનો કોઈ ચિહ્ન ચેન્જ ન થાય એની ખાસ કાળજી રાખીશું તો આ પ્રમાણે થયું 1 નો ગુણાકાર આની સાથે કરીએ तो रूट x plus a minus रूट x plus b જ્યારે છેદમાં એક પ્લસ હોય એક માઈનસ હોય અને સમાન પદો હોય તો તફાવતની રીતે અવયવ પાડીશું તો रूट x plus a into रूट x plus a તો x plus a થશે એ પ્રમાણે रूट x plus b रूट x plus b तो x plus b થશે તો છેદમાં પ્લસ x માઈનસ a નો ઉડી જશે તો છેદમાં a માઈનસ b રહેશે અને a માઈનસ b અચળ પદ હોવાથી એની આપણે બહાર લખીશું એટલે છેદમાં કઈ રહેશે નહીં હવે સંકલન કરતા ફાવે એટલા માટે આપણે એને વર્ગમૂળના સ્વરૂપને આ પ્રકારે લખીશું એ જ રીતે x plus b ऊपर 1/2 घात લખીશું અને સંકલન બંને વિભાજિત ના કરવું તો મોટા કૌંસમાં આ રીતે લખીશું તો 1 upon a minus b બરાબર સંકલનમાં હંમેશા +1 થાય એટલે 2 કા 2 અને 3 તો આનું સંકલન થશે 3/2 માઈનસ એક પ્રમાણે આનું પણ 3/2 અને પ્લસ c બસ છેદનો છેદ અંશમાં એટલે 3/2 ને 2/3 બહાર કોમન કાઢી શકાય છેદનો છેદ અંશમાં જાય તો 2/3 સ્વરૂપ થશે અને 2/3 સ્વરૂપ ચલો આ જ દાખલો આપણે ફરીવાર ગણીએ પણ અહીંયા નિયત સંકલન છે કારણ કે લિમિટ આપેલી છે તો અહીંયા 0 થી 1 વર્ગમૂળમાં આવે એટલે આ રીતે આપણે કરને કરીશું અહીંયા પ્લસ હતું તો માઈનસ વડે અંશે છેદને ભાગ્યા એ માઈનસ છે તો અહીંયા અંશ અને છેદમાં પ્લસ વડે કામ કરીશું તો વર્ગમૂળમાં 1 plus x plus root x into dx આગળ વધીશું આનો ગુણાકાર આપણે 1 સાથે કર્યો એ આનો ગુણાકાર પણ 1 સાથે કરીશું તો આ પદને આપણે સીધું આમ જો લખવું હોય તો ઇઝીલી આપણે અગાઉ લખ્યું એ પ્રમાણે લખી શકાય છેદમાં એક માઈનસ હોય એક પ્લસ હોય તો તફાવત રીતે અવયવ પાડીશું વર્ગમૂળમાં 1 plus x વર્ગમૂળમાં 1 plus x 1 plus x અને અહીંયા x plus x minus x ગયા છેદમાં 1 છે એને આપણે નોર્મલ અવસ્થામાં ગણતા તો 1 plus x raised to 1/2 into dx વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 થી 1 લિમિટ આપણને આપેલી છે તો એ લિમિટનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા બાજુમાં પ્લસ એ જ રીતે છેદમાં વેલ્યુ 1 થઈ ગઈ છે અહીંયા 0 થી 1
x રેઝ ટુ 1/2 ઇન્ટુ dx। હવે અગાઉ કહ્યું એ પ્રમાણે સંકલનમાં +1 કરીએ તો 3/2 3/2 અહીંયા પણ 3/2 થશે। તો અહીંયા 1 + x રેઝ ટુ 3/2 છેદમાં 3/2 यानी કે 2/3 લખાય। અહીંયા આપણે 0 થી 1 લખીશું। એ જ પ્રમાણે અહીંયા +1 કરીએ તો x રેઝ ટુ 3/2 છેદમાં 3/2 તો એને ઉલટાવી 2/3 લખાય। હવે એકવાર x ની જગ્યાએ 1 લખીશ અને -0 બંનેમાંથી 2 તૃતીયાંશ કોમન કાઢી લઉં છું તો આને આમ લખીશું x ની જગ્યાએ 1 મૂકો તો 1 + 1 यानी કે 2 ઉપર 3/2 માઈનસ અહીંયા x ની જગ્યાએ હું 0 મૂકો તો 1 + 0 ઉપર 3/2 અને બંને ઉપર કોઈ પણ ઘાત હોય વેલ્યુ 1 થાય। બંનેમાંથી 2/3 મેં કોમન કાઢ્યા છે। એકવાર x ની જગ્યાએ 1 મૂકો તો કહ્યું એ પ્રમાણે કોઈ પણ સંખ્યા ઉપર 1 ઘાત હોય તો વેલ્યુ 1 જ થાય માઈનસ એ રીતે। તો અહીંયા +1 - 1 જશે 2/3 3/2 જો સાદું આપવું હોય તો ગઈકાલે કીધું હતું તે પ્રમાણે 3/4 મતલબ દોઢ કહેવાય। દોઢના 2 ભાગ પડે 1 અને બીજો 1/2। આનું તમે સાદું આપો તો સરખું થાય। બંને આ 3/4 નું નામ દોઢ કહેવાય। તો 2 * 4 તૃતીયાંશ અને આને √2 સ્વરૂપમાં લખાય। આ તો MCQ હોય તો આવું અંતિમ સ્વરૂપ હોય છે। બાકી દાખલામાં તમે અહીંયા સુધી ગણી શકો છો। એટલે બંને આપણે મૂળ વાળા દાખલા જોઈ ગયા। દાખલા નંબર 3 માં તમને રેડીમેડ સૂચના કરી દીધી છે કે તમારે x ની જગ્યાએ a/t આદેશ લેવાનો છે। તો x = a/t આદેશ લઈ એ તમે દાખલો ગણી શકાય। હવે આપણે દાખલા નંબર 4 દાખલા નંબર 5 માં એક સૂચના આપેલી છે પણ એ સૂચનાનો અમલ કરવો કરતા હું તમને બીજી રીતે શીખવાડું છું। ભૂતકાળમાં દાખલા નંબર 5 પૂછાઈ ગયું છે। પ્રથમ આપણે દાખલા નંબર 4 દાખલા નંબર 3 માં તમને કહી દીધેલું છે આદેશ લેવાની સૂચના આપી દીધેલી છે। તો એ સૂચનાનો ઉપયોગ કરી તમે ગણી શકાય। હું દાખલા નંબર 4 ગણું છું। 1/x² કૌંસમાં x⁴ + 1 3/4 ઇન્ટુ dx અને નંબર 5 1/x⁴ x⁴ ઇન્ટુ dx। અહીંયા પણ તમને સૂચના આપેલી છે આમ લસા લેવો। હવે જો ઉપર ઘાત આવે ત્યારે ક્યારેય ઉતાવળ કરવી નહીં। શાંતિથી પહેલા દાખલો સમજવાનો કે એવું હું શું કરું તો દાખલો ગણવામાં સરળ પડે। અહીંયા 4 ઘાત આપેલી છે, અહીંયા પણ છેદમાં 4 ઘાત આપેલી છે। તો સૌ પ્રથમ x² તો છે જ, હું આમાંથી x⁴ કોમન કાઢું। પણ વિદ્યાર્થી મિત્રો જે ઘાત છે એ ઘાત લઈને બહાર આવે। मैं x⁴ કોમન કાઢી તો x⁴ વડે ભાગવું પડે અને જે ઘાત છે એ બંને ઉપર રહે। मैं આની અંદરથી x⁴ કોમન કાઢું તો છેદમાં લખવા પડે, કારણ કે ન હોય તો છેદમાં ભાગવા પડે। આ 4 ઘાત ગયા આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય। આ ઘાત સમાન છે એને હું ઉપર લઈ જાઉં અને છેદમાં 1/x⁴ 3/4 સ્વરૂપ રહેશે। નીચેનો આદેશ લઈશ એટલે ઉપરનું સ્વરૂપ આવશે। એટલે તમે શરૂઆતમાં
જો ધ્યાન રાખી લો તો દાખલો ખૂબ જ નાનો બની જાય. આના બરાબર હું t આદેશ કરું છું. આ દાખલાને હું એક સ્વરૂપ વધારે લખું તો આમ લખાય. હવે આનું વિકલન કરું. જ્યારે આદેશ લઈએ ત્યારે વિકલન. આનું 0 થશે, આનું -4x - 5 વિકલન છે. એક ઘાત ઓછી થાય ઇન્ટુ dx અને બરાબર dt. આ વધારાના છે -4 એને છેદમાં લઈ લઈએ તો આ સ્વરૂપ થશે. હું સીધું જ અહીંયા લખું છું x raised to -5 dx એની જગ્યાએ લખી દઉં છું -1/4 1/dt. અને છેદમાં આટલું બાકી રહી ગયું. આની જગ્યાએ લખી દઉં છું t ઉપર 3/4. હવે 1/t સિવાયના તમામ પદો ઉપર લઈ જવાના. તો t ની રેસ્ટ ટુ -3/4 dt. જ્યારે સંકલન કરીએ ત્યારે +1 લખવાનો. તો 4 એકા 4, 4 માંથી -3 જાય તો 1/4. તો આનું સંકલન આપણે કરીશું -1/4 અંશમાં 1/4 બાય 1/4 અને પ્લસ c. 1/4 ગયા માઈનસની નિશાની m ના m, t પણ m ના m, 1/4 m ના m. t ની જગ્યાએ આપણે ધારેલી કિંમત પાછી મૂકી દઈશું. તો આ પ્રમાણે જો દાખલાનો મહાવરો હોય તો આપણે ગણી શકાય. આવું સમાન છેદ તમને દેખાય તો પ્રથમ કામ આ પ્રમાણે કરી દો. હવે બાજુનો દાખલો જોઈએ. આપણે સૂચના એની આપેલી છે કે આવું સ્વરૂપ છે તો એને કહી દીધું છે કે આમ આદેશ લો. પણ હું તમને આ દાખલાની સરળતા ખાતર 1/2 અને 1/3 લસા લઈએ તો 6 થાય. તો હું આ પ્રમાણે લઈશ x બરાબર t ની 6 આદેશ લેતા. યાદ રાખો 1/2 અને 1/3 લસા 6 થાય એટલે અહીંયા લિમિટ આપેલી નથી. તો આપણે આ પ્રમાણે ગણીશું સીધું જ dx બરાબર 6t ની 5 ઇન્ટુ dt. હવે dx ની જગ્યાએ 6t ની 5 ઇન્ટુ dt, x ની જગ્યાએ t ની 6 રેઝ ટુ 1/2. ફરી પાછા x ની જગ્યાએ t ની 6 1/3 dt. અહીંયા અચળ છે 6 બહાર કાઢી લઈએ. અંશમાં t ની 5 અહીંયા છેદ ઉડાડી દઈએ તો t નો ઘન થશે. અહીંયા t નો વર્ગ થશે ઇન્ટુ dt. અંશમાં t ની 5 છે. છેદમાં આવું સ્વરૂપ છે t ની 3 પ્લસ t નો સ્ક્વેર. તો બંનેમાંથી હું t નો સ્ક્વેર કોમન કાઢી લઉં તો 1 પ્લસ t સ્વરૂપ રહેશે. વળી અહીંયા t ની 5 છે, અહીંયા t નો સ્ક્વેર છે. એ જો છેદ ઉડાડું તો t ની 3 છેદમાં 1 પ્લસ t ઇન્ટુ dt સ્વરૂપ મળશે. હવે t નો ઉપર ઘન છે, છેદમાં 1 પ્લસ t છે. નીચેનો કંઈક આદેશ લો તો ઉપરનું આવે એવી કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. જ્યારે આવું સ્વરૂપ થાય ત્યારે તમારે નીચેનો સામે ઉપર લાવવા માટે t ઘન પ્લસ 1 માઇનસ 1 મતલબ 1 ઉમેરીશું અને 1 બાદ કરીશું. છેદમાં t પ્લસ 1 લખીશું. t ઘન પ્લસ 1 ના અવયવ આપણે આ પ્રમાણે કરીશું. t ઘન પ્લસ 1 t પ્લસ 1 બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ નિશાની વિરુદ્ધ બંનેનો ગુણાકાર છેલ્લા પદનો વર્ગ.
પ્રથમ પદનો વર્ગ છેલ્લા પદનો વર્ગ વચ્ચે બંનેનો ગુણાકાર પરંતુ નિશાની વિરુદ્ધ અને બાજુમાં 1/1 t અને અહીંયા પણ 1 t બંનેના છેદમાં મેં ડિવાઈડ કરી લીધા. આગળ વધીશું. સંકલન કરી લઈએ તો 2 ઘાત હોય તો 3 ઘાત બાય 3, 1 ઘાત હોય તો 2 ઘાત બાય 2, 1 હોય તો t ની સાપેક્ષમાં t માઈનસ 1/log mod of 1 plus t અને પ્લસ c. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં તમને t દેખાય ત્યાં તમારે શું કિંમત મૂકવાની છે એ હું તમને તમામ કિંમતો સમજાવી દઉં. તો જો x બરાબર t ની 6 ઘાત તો t ઘન હોય તો શું મૂકવું? તો t ઘન લાવવા માટે હું 1/2 વડે જો બંને બાજુ ગુણી દઉં તો t ક્યુબ થશે. તો t ક્યુબ ના જગ્યાએ √x મૂકવો. હવે આગળ ચાલો. મારે t સ્ક્વેર જોઈએ છે તો x બરાબર t ની 6 ઘાત છે તો બંને બાજુ હું 1/3 વડે ગુણું. બંને બાજુ 1/3 વડે ગુણું તો t સ્ક્વેર સ્વરૂપ આવશે. તો t સ્ક્વેર ની જગ્યાએ ઘનમૂળમાં x લખું. એ જ પ્રમાણે t છે તો x બરાબર t ની 6 ઘાત છે તો હું 1/6 બંને બાજુ ગુણું તો 6 જશે. તો t ની જગ્યાએ તમે ષષ્ઠમૂળ લખી શકશો. આમ સહેલાઈથી દાખલો આ પ્રમાણે ગણી શકાય. આ દાખલો ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે એટલે તમે આ દાખલાને આ રીતે ગણી શકાય. દાખલા નંબર 7.